બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેક ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરવામાં આવી। અમદાવાદના પીનાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક કેમ્પ કરવામાં આવ્યો હતો। કેમ્પ યોજી 10 લોકોને તેઓ લઈ ગયા હતા હોસ્પિટલ લઈ ગઈ તમામ લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાની વિગત છે। એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં 2 લોકોના મોત થયા હોવાની પણ હવે વિગતો સામે આવી રહી છે। આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંજય અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। સંજય, હવે આ સમગ્ર બાબતમાં એક નવો ખુલાસો પીનાણા ગામમાં પણ જે લોકોને એન્જિયોપ્લાસ્ટી માટે લઈ જવામાં આવ્યા હતા જેમાંથી 2 લોકોના મોત થયા છે, શું કહી રહ્યા છે આ ગામના લોકો અને વધુ માહિતી શું છે? હેતવી, જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ સર્જાયો ને ત્યારબાદ હવે એક પછી એક કૌભાંડો જે છે તે સામે આવી રહ્યા છે। હાલ હું આપને દ્રશ્ય બતાવીશ કે અમદાવાદના પીરાણા ગામના લોકો છે 10 લોકોના જે છે કેમ્પ એક અહીંયા પીરાણા ગામમાં 1 વર્ષ અગાઉ કર્યો હતો ને 10 લોકોને તેઓ કેમ્પ કરી અને તેઓને લઈ ગયા હતા ત્યાં હોસ્પિટલ સારવાર માટે। બચુભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। બચુભાઈ, તમારું પણ સ્ટેન્ટ મૂકી ઓપરેશન કરવામાં આવ્યું હતું, શું તકલીફ હતી અને એ લોકો અહીંયા આવ્યા હતા કેમ્પ કરવા? શું કહે? મને કમરનો દુખાવો હતો અને એ લોકો લઈ ગયા, ત્યાં લઈને અમને એન્જિયોગ્રાફી કર્યા। એન્જિયોગ્રાફી કરી અને 3 દિવસ અમે ત્યાં રાખી મૂક્યા। ત્યાં એ લોકોએ તમને શું જણાવ્યું કે તમને શું તકલીફ છે અને ઓપરેશન કરવું પડશે? એ લોકો કશું ને ચેક કરીને ડાયરેક્ટ ઓપરેશન કરી દીધું મને એ રીતે। ઓકે, અચ્છા, આયુષ્માન કાર્ડ હતું તમારી જોડે કે લોકોએ કાઢ્યું? આયુષ્માન કાર્ડ એ લોકો જ બનાવેલું હતું અને પાછું આલ્યું નહીં મને। અને કેટલા દિવસ પહેલા એ લોકો કેમ્પ માટે આવ્યા હતા અને પછી ઓપરેશન? અગો વાત એક દાડ 2 દિવસ અગો વાત। આ વિનોદભાઈ પણ જે હેતવી આપણી સાથે, વિનોદભાઈનું આ દ્રશ્ય જે ફાઇલ જે છે અને ફાઇલમાં તેઓને જે અહીંયા બ્લોકેજ બતાવી અને એમને પણ કમરનો દુખાવો હતો અને બ્લોકેજ બતાવી અને ઓપરેશન કરી દેવા। વિનોદભાઈ, શું કહેશો? હા, કમરનો દુખાવો હતો, પછી આગલા દિવસે આવ્યા, બીજા દાડ ગાડીમાં લઈ ગયા અમને અને તો સ્ટેન્ડમાં મૂકી દીધું। અને શું તકલીફ હતી તમને, એવું કંઈ કીધું હતું એમણે? કમરમાં દુખાવો હતો। એમણે બ્લોકેજની કઈ તકલીફ કીધી હતી? ના, સીધું ઓપરેશન કરી દીધું। બેન પણ જે છે એમને પણ આ જ રીતે ઓપરેશન કરવામાં આવ્યું। તો શું નામ છે બેન તમારું? અલકાબેન। અલકાબેન, શું તકલીફ હતી તમને અને એ લોકો કેમ્પમાં તમને લઈ ગયા પછી હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કર્યું? મને છાતીમાં દુખાવો હતો અને લઈ ગયા અને પછી છે ને મશીન પેલું લઈ ગયા ને તપાસ કરીને કે મૂકી દીધું અને એકદમ પછી ત્રીજે દાડ રજા ટીપી દીધી એવી રીતે। જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ઓપરેશન કરવામાં આવ્યા, હેતવી, એક જયંતિભાઈનું અહીંયા ઓપરેશન બાદ મોત થયું હતું, જયંતિભાઈ ઠાકોરનું, અને તેમના ભત્રીજા જે છે મણિભાઈ, તેઓ આપણી સાથે છે। જયંતિભાઈને શું તકલીફ હતી અને એ લોકો લઈ ગયા હતા અને પછી ઓપરેશન? હવે એ તો મને ખ્યાલ નહીં, પણ જયંતિભાઈ સવારે આ લોકોની સાથે દવાખાને ગયા અને પછી બપોરે ફોન આવ્યો કે એ ઓફ થઈ ગયા, કે અટક આવી। અચ્છા, અહીંયા કેમ્પમાં ક્યારે આવ્યા હતા એ લોકો અને શું તકલીફ હતી એવું કંઈ કીધું તો ખરું? એવું કંઈ આપણને આ લોકોને પૂછ્યું હોય અમને ખ્યાલ હશે। તો તમામ લોકોને જે છે હેતવી, આ જે કમરની તકલીફ હતી અને નાની મોટી બીજી તકલીફ હતી, પરંતુ તમામ લોકોને અહીંયાથી હોસ્પિટલ લઈ ગયા હતા। 2 લોકોના મોત થયા હતા જ્યારે આ 10 લોકોને જે છે કેમ્પમાં લઈ ગયા હતા ત્યારે એક હોસ્પિટલમાં વ્યક્તિ જે છે દર્દી એક્સપાયર થઈ ગયો હતો, જ્યારે એક ગામમાં જે છે તે એક્સપાયર થઈ ગયા હતા। એટલે જે 10 લોકોના ઓપરેશન કરવામાં આવ્યા અને તેમાં 2 લોકોના મોત થયાનો આક્ષેપ અત્યારે અહીંયા ગામ લોકો કરી રહ્યા છે, દર્દીઓ કરી રહ્યા છે અને આ જ પ્રકારે અલગ અલગ જે ગામોમાં જઈ અને આ ખ્યાતિ હોસ્પિટલે ઓપરેશન કર્યા હતા અને હવે એક પછી એક જે છે તે આ કૌભાંડ જે છે તે સામે આવી રહ્યા છે। જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। અમદાવાદના પીણાણા ગામથી આ દ્રશ્યો સામે આવ્યા અને જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। કશું જ કીધા વગર હોસ્પિટલ લઈ ગયા અને તેને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યા તમામ દર્દીઓની। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ, રજા આપશો, નમસ્કાર। આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા। ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બનાવાયા હતા બંધક। શ્રમિકોને માર મારી જમવાનું પણ ન આપતા હોવાનો આરોપ। ઉત્તરાખંડના પિથોરાગઢમાં સેનાની ભરતી દરમિયાન નાસભાગ 20,000થી વધુ યુવાનો ઉમટતા અરાજકતા। સૈન્ય ભરતીમાં ભાગ લેવા યુવાનો ગેટ તોડીને આવતા પોલીસે હળવા બળનો પ્રયોગ કર્યો।
પિથોરાગઢમાં ચાલી રહી છે ભારતીય સેનાની ટેરિટોરિયલ આર્મી ભરતીમાં સામેલ થવા માટે જીવના જોખમે મુસાફરી કરી યુવાનો પહોંચ્યા પિથોરાગઢ. એકસાથે ઉમટેલા વિદ્યાર્થીઓને જોઈને વહીવટીતંત્રમાં પણ મચી હતી ભાગદોડ. રાજસ્થાનના ઝુંઝુનુમાં ભેજાબાજોએ કરી ઠગાઈ. એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલા યુવકને વાતોમાં ઉલઝાવી તસ્કરોએ એટીએમ કાર્ડ બદલી નાખ્યું. યુવકોએ એટીએમની બદલી કરી 50,000ની કરી ઉચાપત. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી. સ્કૂટરની ડેકી તોડીને શખ્સે 3 લાખ રૂપિયાની કરી ઉઠાંતરી. એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ધસારો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલોના ભાવમાં 40 થી 70% વધારો. લોકોએ શિમલામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કુદરતી સાનિધ્યનો લહાવો માણ્યો. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે ભાજપના માજી મેયરને અડફેટે લીધા. રૂપાણી સર્કલ પાસે મેહુલભાઈ વડોદરિયાને રખડતા ઢોરે અડફેટે લેતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ઢોરનો આતંક દૂર કરવા ક્યારે પગલાં લેવાશે તે અંગે સવાલ ઉઠ્યા. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો. ફૂડ પેટ્રોલિંગ કરવા આવેલ પોલીસ જવાનોના કાફલા સાથે રખડતા ઢોર પણ જોડાયા. શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરને દૂર કરી પોલીસ કાફલાને જવાની ફરજ પડી. વડોદરામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલેશન. ન્યાય મંદિરની આસપાસથી ગેરકાયદેસર દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્તની સાથે બીએમસીના બુલડોઝરે સપાટો બોલાવ્યો. વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી તેજ. ડીસીપી લીના પાટીલે શેરી ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા કર્યા જપ્ત. દબાણ શાખાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડા. સુરતમાં લોહીની અછતની વચ્ચે બ્લડ સેમ્પલ રઝળતા જોવા મળ્યા. બારડોલીના ભામૈયા ગામે અંદાજે 700 થી 800 બ્લડ સેમ્પલ કોથળો ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા. કોંગ્રેસના આગેવાનને ઉચ્ચ અધિકારી તેમજ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કેમ્પ કાંડની કુંડળી ખુલી. પિરાણામાં કેમ્પ યોજી 10 લોકોનું ઓપરેશન કરતા 2 લોકોના થયા હતા મોત. વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ. નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવવા જતા સરકારી કર્મચારીઓ સાથે કરી મારામારી. રાજ્યમાં 2 અકસ્માતમાં 2 યુવકોના મોત. રાજકોટમાં જેતપુરમાં ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડ્યો તો બનાસકાંઠામાં ટ્રકની અડફેટે કાર ચાલકનું મોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. અપરાધી ગમે તેટલો શાતિર કેમ ન હોય, તે ઘટના સ્થળે કોઈને કોઈ સુરાગ અને પુરાવા છોડતો જ જાય છે. ગમે તેવા બ્લાઇન્ડ કેસ કેમ ન હોય, એક કડી પોલીસને અપરાધી સુધી પહોંચાડી દે છે. ગુજરાતમાં ઘટતી આવી જ દરેક વારદાતો પાછળનું સત્ય બતાવીશું અમારા ક્રાઇમ રિપોર્ટના એપિસોડમાં.